રાજકારણમાં પક્ષ પલટો નવી વાત નથી એવું પણ કહેવામાં આવે છે કે આયારામ ગયારામ એ તો રાજનીતિનો એક ભાગ છે, એટલે રાજકારણમાં આવન જાવન પક્ષ પલટો ચાલતો રહે છે। તાજેતરમાં આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશનબાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો અને ત્યાર પછી 5 કે 6 મહિનાના અંતરાલ પછી તેઓએ તાજેતરમાં કોંગ્રેસ પક્ષ જોઈન કર્યો છે। ગુજરાતના અનેક સંતો એવા છે કે જે સંતોએ સત્સંગને બદલે રાજનીતિ પસંદ કરી, અથવા તો એવું કહીએ કે સત્સંગની સાથે રાજકારણનો માર્ગ પસંદ કર્યો છે। કરશનદાસ બાપુ એમાં એકલા નથી, આવા કેટલાક નામો છે જેના વિશે આજે આપણે વાત કરવી છે। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના મોટા કદના નેતા કરશનબાપુ ભાદરકાએ આખરે સાવરણો મૂકીને પંજાનો સાથ લીધો છે। વિસાવદર પેટા ચૂંટણી પછી નારાજ જણાતા કરશનબાપુએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડતી વખતે વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયા અને આપ પ્રમુખ ઈસુદાન ગઢવી પર ભાજપ સાથે મિલી ભગતના આક્ષેપો કર્યા હતા। કરશનબાપુ ભાદરકા સહિત અનેક સંતો કે ધાર્મિક અગ્રણીઓ એવા છે જેમણે સત્સંગને બદલે રાજકીય ધૂન કરી છે, રાજકીય કરતાલ વગાડી છે। કરશનબાપુ ભાદરકા આહિર સમાજના ધાર્મિક આગેવાન છે, પરંતુ રાજકારણમાં હાથ અજમાવનારા તેઓ પ્રથમ નથી। અગાઉ મહેર સમુદાયના પૂજનીય મનાતા મહંત વિજયદાસજી કુતિયાણા બેઠક પરથી બિનહરીફ ચૂંટાઈને ઇતિહાસ સર્જી ચૂક્યા છે। ઉપરાંત અનુસૂચિત જાતિ સમુદાયના ધાર્મિક માર્ગદર્શક અને સંત સવૈયાનાથની જગ્યા ઝાંઝરકા ધામના ગાદીપતિ શંભુપ્રસાદ ટુંડિયા પણ ભાજપના ઉમેદવાર તરીકે ધારાસભ્ય બની ચૂક્યા છે અને એ યાદીમાં હવે કરશનબાપુ ભાદરકા પણ સામેલ થઈ ચૂક્યા છે। સૌથી પહેલા વાત કરીએ મહંત શંભુપ્રસાદ ટુંડિયા વિશે। 4 નવેમ્બર 1970ને દિવસે ઝાંઝરકામાં જન્મેલા મહંત શંભુપ્રસાદ ટુંડિયા હાલમાં સ્વામીના ગઢડાથી ભાજપના ધારાસભ્ય છે। આ પહેલા તેઓ 2007માં દસાડા સીટ પરથી ચૂંટણી લડીને વિધાનસભામાં પહોંચ્યા હતા, પરંતુ 2012માં સીમાંકન થતાં તેમને ટિકિટ આપવામાં આવી નહોતી। ત્યાર પછી વર્ષ 2014માં શંભુપ્રસાદ ટુંડિયાને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા। વર્ષ 2020માં તેમનો કાર્યકાળ પૂરો થઈ જતાં તેમને રિપીટ કરવામાં આવ્યા નહોતા અને તેને લઈ તેમના સમર્થકોમાં પણ ભારે રોષ હતો। ત્યાર પછી 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાણી અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમનામાં વિશ્વાસ મૂકી ગઢડાનો ગઢ કબજે કરવા મેદાનમાં ઉતાર્યા હતા। એટલે કે 2022માં જે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે બોટાદ જિલ્લાની ગઢડા સ્વામીના અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે, જ્યાંથી તેઓ હાલ એમએલએ છે। 30 વર્ષે ઝાંઝરકા ધામના મહંત બનેલા શંભુપ્રસાદ ટુંડિયા પણ સંતમાંથી નેતા બનેલા રાજકારણી છે। વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દિવાળીના અન્નકૂટના દિવસે ઝાંઝરકા મેળામાં આવ્યા હતા, ત્યારે ટિકિટ અંગે વાતચીત થઈ હતી તેવું અગાઉ શંભુપ્રસાદ ટુંડિયા કહી ચૂક્યા છે। ત્યારબાદ 2007ની વિધાનસભા ચૂંટણીમાં મહંત શંભુપ્રસાદ ટુંડિયાને દસાડા પાટડી વિધાનસભા સીટ પરથી ટિકિટ આપવામાં આવી અને તેઓ ધારાસભ્ય બન્યા, રાજકારણમાં પ્રવેશ થયો। મહંત શંભુપ્રસાદના રાજકારણમાં પ્રવેશ પછી તેમના દીકરા યોગીરાજને ઝાંઝરકા ધામના લઘુ મહંત જાહેર કર્યા અને હાલ એ દીકરા યોગીરાજ એ જગ્યા સંભાળે છે અને સેવા કરે છે। હવે વાત કરીએ મહંત બાપુ એટલે કે મહંત વિજય બાપુ વિશે। 10મી નવેમ્બર 1923ના રોજ વેજાભાઈ સિંધલ તરીકે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામે જન્મેલા તથા યુવાન વયે ધર્મગુરુ પદે બિરાજમાન થઈ મહંત વિજયદાસજી તરીકે ખ્યાતિ પામેલા તેઓ મહંત બાપુ તરીકે ગુજરાતના રાજકીય તથા વહીવટી માળખામાં સીમાચિહ્નરૂપ નામ કમાયા હતા। એક વિદ્યાર્થી તરીકે ધંધુસર ગામથી જૂનાગઢ શહેરમાં કબીર આશ્રમમાં રહેવા લાગ્યા તથા કબીર આશ્રમના મહંત વીરદાસજી મહારાજને ગુરુ માનીને તેમના પથ પ્રદર્શન પર આગળ વધવા લાગ્યા। વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા તથા કાર્યક્ષમતાને કારણે તેઓ ગુરુના પ્રિય શિષ્ય બની ગયા। ત્યારબાદ ગુરુએ તેમને પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા અને તેમને વેજાભાઈમાંથી મહંત પદની જવાબદારી સોંપીને વિજયદાસજી મહંત તરીકે નામકરણ કર્યું। આમ તેઓ મહંતની પદવી સાથે ફક્ત 19 વર્ષની ઉંમરે વિજયદાસજી મહંત તરીકે લોકપ્રિય બન્યા। મહંત બાપુ હંમેશા માનવતાવાદી કામોમાં ખૂબ જ રુચિ ધરાવતા હતા। માનવ ઉપયોગી કાર્યો કરવામાં આગળ વધવા માટે તેઓએ રાજકારણ તથા વહીવટી ક્ષેત્રના ઊંડા
રસ લેવાનું ચાલુ કર્યું. આમ તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરીકે લોકચાહના સાથે જોડાયા. સૌથી પહેલાં તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તથા 1980ની વિધાનસભા ચૂંટણીમાં સર્વાનુમતે બિનહરીફ ચૂંટાઈને કુતિયાણા મત વિસ્તારમાંથી પ્રથમ ધારાસભ્ય બન્યા તથા ખૂબ જ લોકપ્રિય અને ઉચ્ચ કક્ષાના નેતા તરીકે ઉભરી આવ્યા. આજની તારીખે પણ તેઓ પહેલા અને એકમાત્ર વિધાનસભાના એવા ઉમેદવાર છે કે જે કુતિયાણા બેઠક પરથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. તેમના તરફ લોકોની અભૂતપૂર્વ ચાહના તથા તે સમયના કોંગ્રેસના આગેવાનોની સ્વીકૃતિથી તેમને મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે નીમવામાં આવ્યા. અને આ સમયગાળા દરમિયાન જ તેઓએ અમીપુર જળાશય યોજના એટલે કે એશિયા ખંડનો સૌથી લાંબો માટીનો ડેમ 10 કિલોમીટરની લંબાઈ છે અને એ ડેમનું કામ સાકાર કરવામાં પણ મહંત બાપુએ ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરી. આમ વિજય બાપુ મહંત પણ સત્સંગની સાથે રાજકીય ધૂન બોલતા થયા એવું કહીએ તો કંઈ ખોટું નથી. હવે આપણે વાત કરીએ નવા કોંગ્રેસી બનેલા અને લોકશાહી માટે લડવાની વાત કરતા કરશન બાપુ ભાદરકા વિશે. જૂનાગઢ જિલ્લાના આહિર સમાજ પર પ્રભાવ ધરાવતા કરશન બાપુ ભાદરકા ધાર્મિક અગ્રણી તરીકે જાણીતા છે. તેમના અનુયાયીઓની સંખ્યા પણ ખાસી મોટી છે. અગાઉ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે માણાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી, જેમાં તેમને લગભગ 23,000 જેટલા મત મળ્યા હતા. એ ચૂંટણીમાં ત્રીજા નંબર પર રહીને કરશન બાપુ ભાદરકાએ જવાહર ચાવડાને હરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જવાહર ચાવડાનો ચૂંટણીમાં ફક્ત 3,500 મતે પરાજય થયો હતો. વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડાએ આડકતરી મદદ કરી હોવાનું કહીને ગોપાલ ઇટાલિયા દ્વારા વારંવાર જવાહર ચાવડાના વખાણ કરવામાં આવતા કરશન બાપુએ સ્પષ્ટ નારાજગી દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે માણાવદર બેઠકના તેમના બંને હરીફ જવાહર ચાવડા ઉપરાંત અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. કરશન બાપુ ભાદરકા આગામી ચૂંટણીમાં અહીં પોતાના માટે મોટી તક નિહાળતા હોય તે સહજ છે. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશન બાપુ ભાદરકાએ હવે જ્યારે પંજો પકડી લીધો છે ત્યારે કોંગ્રેસમાં જોડાતા પહેલાં તેમણે આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા અને પોતાની 4 વર્ષની સફર બરબાદ રહી હોવાનો કટાક્ષ કર્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને નેતાઓ કાર્યકર્તાઓની આવાગમન વધી રહી છે. તેવામાં વધુ એક નેતાએ પક્ષ પલટો કર્યો છે. આમ તો પક્ષ પલટો એ નવી વાત નથી, પણ ગુજરાતના રાજકારણમાં સાધુ સંતો કે ધાર્મિક જગ્યાના મહંતો પણ સત્સંગ કરવાને બદલે રાજકીય ધૂન પર હાથ અજમાવે તે વાત ફરી એક વખત સાચી સાબિત થઈ છે. તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.